નમસ્કાર મારા વલ્લભ હૃદય મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે ચર્ચા કરીશું ગોરખનાથનો જન્મ ગોરખમાંથી એટલે કે છાણમાંથી કેમ થયો. તો હવે ગોરખનાથના જન્મ માટે જો એમની કથાને આપણે જાણવી હોય તો આપણે એમના ગુરુ એટલે કે મચ્છંદરનાથ એમને પહેલાં જાણવા પડે, ત્યારે ગોરખનાથનો જન્મ આપણને સમજાય. તો જે મચ્છંદરનાથ હતા એ માર્કર પર્વત ઉપર સૂર્યનારાયણની જબરજસ્ત તપસ્યા કરી હતી જલંધરનાથે. અને ત્યારે સૂર્યનારાયણ જલંધરની તપસ્યાથી પ્રસન્ન થયા અને કહ્યું કે હે જલંધરનાથ, તમારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું, માટે તમારે જે માગવું એ માગી લો. તો ત્યારે જલંધરનાથે કંઈ જ માગ્યું નથી, પણ ત્યાં એની કૃપા જ માગી કે તમારી કૃપા મારા ઉપર વરસી રહે. તો સૂર્યનારાયણે તથાસ્તુ કહી દીધું. અને પછી સૂર્યનારાયણે કીધું કે મને તમે એવી બુદ્ધિ આપો કે જેથી હું કદી સાબરી વિદ્યાનો હું ઉલ્લેખ કરી શકું, અહીંયા સાબરીની કવિતાઓ રચી શકું. હવે ત્યાર પછી તો આ જાલંધરનાથે જે સાબરી વિદ્યા અત્યારે આપણે પુસ્તક છે એ પુસ્તક જાલંધરનાથનું જ બનાવેલું છે. અને એમ કહેવાય છે કે ઘણા વર્ષો સુધી આ માર્કર પર્વત ઉપર રહ્યા છે અને એમને સાબરી જ્ઞાનનું પૂરેપૂરો સૂર્યનારાયણના પ્રતાપથી એમને આખું પુસ્તક રચ્યું હતું. અને ત્યાર પછી આ જાલંધરનાથ ચંદ્રગીરી ગામના એક ગામમાં બંગાળમાં આવે છે અને ત્યાં ચંદ્રગીરી નામનો એક બ્રાહ્મણ રહેતો છે. અને એ બ્રાહ્મણમાં ચંદ્રગીરીની પત્નીનું નામ સરસ્વતી હતું. તો મચ્છંદરનાથ ફરતા બંગાળમાં આવે છે અને બંગાળમાં આવીને આ સરસ્વતીનું જ્યાં મકાન છે, જે ચંદ્રગીરી બ્રાહ્મણની પત્ની છે એના ત્યાં ભિક્ષા માટે આવે છે. અને ભિક્ષાંદેહી કરીને જ્યાં આંગણામાં ઊભા છે તે અંદરથી આ સરસ્વતી બહાર નીકળે છે. પણ એને કંઈ ખબર નથી આ મચ્છંદરનાથ છે, એના મને કંઈક બાવો હશે, કોઈક સાધુ હશે. તો પછી એ ઘરમાંથી લાવીને ભિક્ષા આપે છે મચ્છંદરનાથને. પણ ભિક્ષા આપે છે ત્યાં તો મચ્છંદરનાથ હતા તો જેવો તેવો જોગીડો હતો. એ સરસ્વતીના એના મુખાકૃતિ ઉપર જોઈને એને ખ્યાલ આવી ગયો કે માનો કે ન માનો આને સંતાન નથી. ત્યારે મચ્છંદરનાથ કહે છે કે હે માં, તમે ઉદાસ કેમ છો અને તમારા ઘરમાં કિલ્લોળ કેમ નથી? ત્યારે સરસ્વતી કહે છે કે હે મહારાજ, મારે એક શેર માટેની ખોટ છે. તો જલંધરનાથ કહે છે કે વાંધો નહીં, આજે મેં તમારા ઘરની ભિક્ષા લીધી છે. અને પહેલાંના જે સાધુ સંતો હતા ને, એ જેના ઘરનો રોટલો ખાતા હતા ને એનું કલ્યાણ કરતા હતા. અને મારા ગુરુ પણ મને કહેતા હતા કે સંસારી કા ટુકડા લંબા લંબા દંત, જો ખાઈને ભજન ના કરે તો અવડા કાઢે અંત. એટલે કહેવાનો મતલબ સંસારના ટુકડામાં આપણે એક વિચાર કરીએ કે આપણે દાન કેમ કરીએ છીએ. ગુરુ આપણા આંગણે પધાર્યા તો ગુરુને કે આપણે કોઈ બ્રાહ્મણને કે કોઈ ભિખારીને આપણે દાન કેમ કરીએ છીએ? કે અંદર આપણને લાલચ પડી છે કે દાન આપો તો પુણ્ય મળશે, તો આપણે પુણ્ય કમાવા માટે દાન કરીએ છીએ.
તો આપણે દાન શેનું કરીએ છીએ કે આપણા પાપોનું દાન કરી રહ્યા છીએ, આપણા જે પાપ છે એના દશાંશનું દાન કરી રહ્યા છીએ. તો એટલે મારા ગુરુજી એમ કહેતા કે તમે જો કોઈનું દાન તમે સ્વીકાર કરો અને તમે સાધનામાં જ્યારે બેસો, તમે ધ્યાનમાં બેસો, તો જેને જેને તમને દાન આપ્યું હોય ને એ તમારો જે સાધનાનો હિસ્સો હોય ને એના ભાગને એને અર્પણ કરી દેવાનો, તો તમે આમાંથી છૂટી શકશો. નહીં તો તમે લોકોના સંપત્તિ લઈને તમે બેસી ગયા ને એમાંથી તમે તાગરધીન ના કર્યા, મોજ મસ્તી કરી અને તમે એને ચૂકવશો નહીં, એનું ઋણ તમે નહીં ચૂકવી શકો ને તો તમે આજીવન તમે ગમે એટલી સાધના કરશો તો પણ તમારે ભોગવવું પડશે. કે તો હવે અહીંયા સાધુએ કહી દીધું, મચ્છંદરનાથે કહી દીધું કે તમારા ત્યાં દીકરો નથી પણ વાંધો નહીં, તમારા ઘરનો ટુકડો, તમારા ઘરનું અનાજ મારી જોડીમાં પડ્યું છે, તો હું તમને એક દીકરો આપીશ. અને એમ કહેતા કહેતા આ રડી પડે છે. ત્યારે મચ્છંદરનાથ કહે છે કે હવે હે માં, જો મચ્છંદરનાથ બધાને કોઈને બેન કહી જ નથી, મચ્છંદરનાથ બધાને માં કહીને જ બોલાતા હતા. કારણ કે સંતોને તો સ્ત્રી માં રૂપમાં જોઈતા હતા, એ બધાને માની રૂપમાં જોતા હતા. ત્યારે મચ્છંદરનાથે કીધું કે માં તું રડીશ માં, અને હું તને એક સૂર્યનારાયણની પ્રસાદી આપું છું. કે જ્યારે મચ્છંદરનાથે યજ્ઞ કરેલો હતો સૂર્યદેવનો, અને એ યજ્ઞ જે સૂર્યદેવનો યજ્ઞ કર્યો ને એ સૂર્યની જે ભસ્મ હતી એ ભસ્મ એમને જોડીમાં રાખેલી હતી. કે એ બહુ કિંમતી ભસ્મ હતી, બહુ પવિત્ર ભસ્મ હતી, એ મંત્રોથી અર્પિત કરેલી ભસ્મ હતી. ત્યારે પછી ગોરખનાથે એમને જોડીમાંથી ભસ્મ કાઢી છે, એટલે કે રાખ કાઢી છે, અને કહ્યું કે હે માં, તારી સાડીનો પાલો તું ખોળો પાથર, હું એમાં રખ્યા નાખું, એમાં હું ભસ્મ નાખું. ત્યારે આને ખોળો પાથરો છે અને અંદર ભસ્મ નાખી છે, અને કહ્યું છે કે હે માં, આ ભસ્મ સાંજે તું ખાઈ જજે. આરતી પૂજા કર્યા પછી પવિત્ર થઈને તું આ ભસ્મને આરોગી જજે, તું આ ભસ્મને ખાઈ જજે. અને તારા ત્યાં સૂર્યનો તેજ જેવો દીકરો જન્મશે, અને એ તારો દીકરો છે ને તારે 9 ખંડમાં તારું નામ જાહેર કરી દેશે. કે તારો જે દીકરો જન્મશે ને એ 9 ખંડમાં પ્રકાશ પાડશે. એટલો બધો બુદ્ધિશાળી હશે, એટલો બધો સંત ગતિનો છોકરો હશે, એટલો બધો જોગી હશે તારો છોકરો. તો હવે આ બેને તો સરસ્વતીએ ભસ્મ તો લઈ લીધી, પછી તો હવે કે જો એ આપણા એક નિયમ છે કે 5 પુરુષ ભેગા થાય તો કોઈનું ઘર ભગાવે નહીં, એના ઘરને જોડાવે, ગમે તે કરીને જોડાવે. અને 5 સ્ત્રીઓ ભેગી થાય તો કોઈનું ઘર ભંગાવે. તમે જો સ્ત્રીઓની વાતમાં કોઈ વિશ્વાસ ના આપો, એ કોઈનું ઘર ભંગાવે, કોઈનું ખરાબ જ કહે ના આ તો આમ છે, ના તો આમ છે. સ્ત્રીઓ છે ને એ શબ્દોના ઝેર બીજાનામાં રેડી દે. તો હવે બની એવું કે સંધ્યા સમય તો થઈ ગયો છે, ને એમની જે બેનપણીઓ હતી બીજી, એમના જે સ્ત્રીઓ બેસવા આવતી હતી, એ બધી સ્ત્રીઓ આવી, અને સ્ત્રીઓના હૃદયમાં વાત કોઈ દિવસ ના રહે. આ બધી આવીને બેઠી એટલે પછી આ સરસ્વતીએ પેલી ભસ્મ બતાવી. ભસ્મ તો પછી એને કાગળમાં લઈ લીધી હતી અને પડીકું વાળી દીધું હતું, અને ભસ્મ બતાવીને કહ્યું કે આજે એક બાવો આવ્યો હતો અને મેં એને બટકું રોટલો આપ્યો, ભિક્ષા આપી. ત્યારે એને મને કીધું કે તમારે બાળક નથી તો ભસ્મ હું તમને આપું છું, અને સાંજે પૂજા કરીને પવિત્ર થઈને
આ ભસ્મને તમે ગળી જજો. હવે આમાં બીજી બાઈ શું કે, અરે તું ક્યાં આવી અંધશ્રદ્ધામાં ફસાણી? અત્યારે તમે જુઓ કે બાબા કેવા ફરે છે. એને જો મંત્રીને તને ભસ્મ આપીએ છે ને, અને તું જેવી તું ભસ્મ કહીશ તો તું એના પાછળ પાગલ બની જઈશ, એના પાછળ દોડીશ, ને તારું ઘરનું શું થશે ને તારા ધણીનું શું થશે ને. અને અવરી લપમાં બધું ભરાઈ દીધું. અને બધા એક જ તરફી બોલે કે અત્યારે તો બધા તાંત્રિકો આવે છે ને, અઘોરીઓ આવે છે ને, હા આવે છે ને, ના આવે છે ને, કેટલી મેલી વિદ્યાવાર આવે છે ને, કોઈની ભસ્મ લેવાની ને કોઈની ભસ્મ ખાવાની ને, અત્યારે તો સાવચેત રહેવું પડે ને, આ તો આપણા પર જોખમ આવી જાય ને. વાત થઈ ગઈ પૂરી. તો કે હવે આપેલી કે હવે ભસ્મને શું કરવું? કે તારા શું આના ભસ્મને નાખના ઉકેડામાં નાખ્યા ને, કે એને શું કરવી છે? ઉકેડામાં નાખી દેવાની. અને હવે ત્યાં જ્યાં જ્યાં સરસ્વતી, જ્યાં એનો જે મહેલો હતો એનાથી આગળ, એટલે બધા ત્યાં બધા ભરવાડો નાના એ બધા ગામ સમજતા ઉકરડો હશે, કોઈ એમનો પોતાનો એવો ઉકરડો હશે, ત્યાં ઉકરડામાં અમને ભસ્મ ફેંકી દીધી. અને એના પર ત્યારે તો શું ગાયોનું પ્રમાણ વધારવું, ત્યારે ભેંસો ઓછી હતી પણ ગાયોનું પ્રમાણ પછી એના પર તો ગાયોનું છાણ નાખવા માંડ્યા. હવે એ તો નિશ્ચિંત થઈ ગઈ કે હું આ બાવાથી બચી ગઈ. ત્યારે અને મચ્છન્દ્રનાથે કહી દઉં કે માં, હું 12 વર્ષે પાછો આવીશ અને 12 વર્ષે હું મારો દીકરો માગીશ. આ પેલીના મનમાં કે 12 વર્ષ ક્યાં બાવો આપવાનું છે ને ક્યાં દીકરો માગવાનો, રસદ તમે ઉકરડામાં ફેંકી દીધી. અને મચ્છન્દ્રનાથ બંગાળ પૂરેપૂરો ફરી રહ્યા. અને છેલ્લે પછી એને કે હવે મારે જે માને, જે સરસ્વતી માને મેં સૂર્યના યજ્ઞની ભસ્મ આપી હતી, સૂર્યના યજ્ઞની રખ્યા આપી હતી, તે હવે મારે દીકરાને જોવા જવું પડશે. કે આજે તો 11 વર્ષનો થઈ ગયો છે, તો લાવ હું હવે એના દર્શન તો કરી આવું. અને ત્યાં તો પછી સવારે જ્યાં પેલી બારણું ખોલે છે અને મચ્છન્દ્રનાથ ત્યાં આવી જાય છે, અને અલગ કરીને જ્યાં અલગ જગાવે છે, અલગ જગાવે છે, ત્યાં પેલીને જોઈને કે આ તો બાવો ફરતી આવ્યો. એ પેલી પ્રણામ કે બોલો બાપુ. કે બાપુ બોલો કે અરે કે માં, મેં તમને રખ્યા આપી હતી ને, તો મને મારો દીકરો બતાવો. આજે 11 વર્ષનો તો થઈ ગયો હશે, મારે એનું મુખ જોવું છે અને એનું નામ તમે શું પાડ્યું છે? હવે પેલી બાઈ શું બોલે? રખ્યા તો એની આરોગી જ નથી. ત્યારે હવે પેલી વિચાર કે હવે શું કરવું? ત્યારે પાછી સરસ્વતી છે એ રડવા માંડે છે. ત્યારે મચ્છન્દ્રનાથ કહે કે રડવાનું કારણ શું છે? શું મારા દીકરાને કંઈ થઈ ગયું? શું થયું? શું ક્રિયા બની? શું બનાવ બન્યો? તો એ મને કહો. ત્યારે પેલી કહે કે મહારાજ કંઈ બનાવ બન્યો નથી, પણ એ રખ્યા મેં આરોગી જ નથી, રખ્યાનો પ્રસાદ મેં લીધો જ નથી. ત્યારે મચ્છન્દ્રનાથ કહે રખ્યા ગઈ ક્યાં એ મને બતાવો. ત્યારે એ માં સરસ્વતી છે એમને કહે છે કે મેં રખ્યા ઉકરડામાં ફેંકી દીધી. તો મને એવું કે ઉકરડો બતાવો. હવે પહેલી કે બાપુ એ તો 12 વર્ષ થઈ ગયા, હવે એ ઉકરડામાં તો શું હોય? પણ કે કહ્યું કે ના માં, તમે મને એ ઉકરડો બતાવો. અને પછી એ સરસ્વતી મચ્છન્દ્રનાથને એ ઉકરડો બતાવે છે કે આ ઉકરડામાં મેં રખ્યા નાખી હતી. તો કે વાંધો નહીં. ત્યારે પછી જે આ મચ્છન્દ્રનાથ છે એ તપાસ કરે છે અને ઉકરડો બતાવે છે. તો 12 વર્ષ થઈ ગયા અને આમાં જ બાળક હશે એવું એમને નક્કી થઈ જાય છે. એને 12 વર્ષના બાળકના બહાર નીકળવા માટે જ્યાં ઉપર સાનું તો વજન થઈ ગયું હોય છે, પણ ત્યાં મચ્છન્દ્રનાથ કહે છે કે આ બાળક આ ઉકરડામાંથી જન્મ્યું છે, એટલે ગાયમાંથી જ જન્મ્યું છે, ગાયના છાણમાંથી જ જન્મ્યું છે. તો પહેલાં તો મને એના દર્શન કરી લે દે, પછી હું એનું નામ પાડું.
પછી મચ્છન્દ્રનાથ ગોરખનાથને બોલાવે છે કે બેટા બહાર નીકળ, બેટા બહાર નીકળ. ત્યાં ગોરખનાથનો અંદરથી અવાજ આવે છે કે મારે તો બહાર નીકળવું છે, પણ મારા માથે એટલું બધું શાણ છે કે એનું વજન હું કેવી રીતે ખસેડી શકું. તો તમે શાણ થોડું આઘું પાછું કરી લો, વજન મારા માથેથી ઓછું કરો તો હું બહાર નીકળી શકું. અને પછી તો મચ્છન્દ્રનાથ પોતે એ છાણ હટાવી લે છે એના ઉપરથી અને વજન ઓછું કરે છે. ત્યાં પછી ગોરખનાથ એ છાણમાંથી બહાર નીકળે છે અને મચ્છન્દ્રનાથને ચરણ સ્પર્શ કરી લે છે. ત્યારે પેલી સરસ્વતી જે બ્રાહ્મણી હતી એને જોયું કે આટલો બધો તેજવાળો દીકરો, આટલો રૂપાળો દીકરો, અને મેં કેવી ભૂલ કરી. ત્યારે પછી તે બ્રાહ્મણી એ પોતે ત્યાં જ ઊભી હોય છે, પોતે રડે છે. ત્યારે મચ્છન્દ્રનાથે કીધું કે માં, તારા ભાગ્યમાં આવો તેજસ્વી પુરુષ નહીં હોય. તો પછી એ કહે કે આ દીકરાને હું રાખી લઉં. ને મચ્છન્દ્રનાથ કહે છે દીકરો તારો છે જ નહીં, તું આને કેવી રાખી, તું આને પાલન પોષણ ના કરી શકે, તારું કામ નથી. હવે આ દીકરો મારો છે, હવે હું જ આને પાલન પોષણ કરીશ. પછી તો મચ્છન્દ્રનાથને ગોરખનાથ કહે છે કે બેટા તું ગોબરમાંથી જ જન્મ્યો છે, ગાયના છાણમાંથી જ જન્મ્યો છે, એટલે આજથી હું તારું નામ ગોરખનાથ રાખું છું. અને એ ત્યાં જ ઉકરડાના જોડે જ મચ્છન્દ્રનાથ ગોરખનાથની બોલ યાદ કરે છે, સંબોધન કરે છે. અને ત્યાર પછી મચ્છન્દ્રનાથ સીધો જ એ ગોરખનાથને લઈને પાછા ત્યાંથી નીકળી જાય છે. અને જ્યાં એમને સૂર્યનારાયણની તપસ્યા કરી હતી, જ્યાં એમને સાબરે વિદ્યા કરી જે પુસ્તક લખ્યું હતું માર્કર પર્વત ઉપર, અને એ પર્વત ઉપર લઈ જાય છે. અને ત્યાં જઈને પછી મચ્છન્દ્રનાથ ગોરખનાથને સીધો જ અનહદ નાદમાં પ્રવેશ કરાવે છે, સીધી જ અંદરની યાત્રા કરાવે છે. અને પછી તો જોઈએ કે આપણે અત્યારે ગોરખનાથના જે આત્મજ્ઞાનની પુસ્તકો વાંચીએ તો આપણને ખબર કે ગોરખનાથ કેટલા જ્ઞાની હતા. પણ એક દિવસ મચ્છન્દ્રનાથને એવું થયું કે મારો ગોરખ કેટલો આગળ નીકળી ગયો છે, તો મારે એની પરીક્ષા કરવી છે. તો પછી મચ્છન્દ્રનાથ પોતે એક રાણીના પ્રેમમાં ફસી જાય છે, અને બાળકો પછી એનો આપણે આગળ ભવિષ્યમાં આપણે એનો વિડીયો બનાવી દઈશું. પણ જ્યારે કહેવાનો મતલબ છે કે મચ્છન્દ્રનાથે ગોરખનાથની પરીક્ષા કરી છે. અને વિચાર તો કરો, એ ગોરખનાથે એટલે પોતાના શિષ્યએ પોતાના ગુરુને એ સ્ત્રીની જાળમાંથી છોડાવ્યા છે. ત્યારે મચ્છન્દ્રનાથે ગોરખનાથને કહ્યું કે વાહ ગોરખનાથ, વાહ, તું મારી પરીક્ષામાં પાસ થઈ ગયો. તો આ હતો ગોરખનાથનો ઇતિહાસ. અને એટલા માટે ગોરખનાથ કહેવાય છે કે એ ગાયોના છાણના ઉકરડામાંથી એમનો જન્મ થયો હતો.